ઓકે, 13મો દાખલો જોઈએ. એક ખોખામાં 10 કાળા રંગના અને 8 લાલ રંગના દડા છે. તે ખોખામાંથી 2 દડા યાદચ્છિક રીતે પુરવણી સહિત પસંદ કરવામાં આવે છે. પુરવણી સહિત એટલે ઘટનાઓ કેવી છે? નિરપેક્ષ. બંને દડા લાલ રંગના હોય તેની સંભાવના શોધો. પહેલો દડો કાળા રંગનો, બીજો દડો લાલ રંગનો. એક દડો કાળા રંગનો અને અન્ય લાલ રંગનો હોય તેની સંભાવના શોધો. આપણે દડાના કલર પ્રમાણેની સંખ્યા એ નોંધી લઈએ. 10 કાળા અને 8 લાલ. એટલે પેટીમાં કુલ 18 દડા છે. પુરવણી સહિત 2 દડા લેવાના છે. એટલે પહેલો દડો લીધો, કલરની નોંધ કરી, પાછો મૂકી દીધો. હવે બીજો દડો લીધો. પહેલો જે પ્રશ્ન છે, બંને દડા લાલ રંગના હોય. બંને દડા લાલ રંગના હોય. ઘટના એ પ્રથમ દડો લાલ રંગનો હોય. લાલ રંગના દડા કેટલા છે આપણી પાસે? 8. ટોટલ 18. એટલે સંભાવના કેટલી થઈ? 8/18. એટલે કે 4/9. ઘટના બી. બીજો દડો એ લાલ રંગનો હોય, પણ પુરવણી સહિતની વાત છે. તમે જુઓ, યાદચ્છિક રીતે પુરવણી સહિત એટલે ઘટના બી જ્યારે વિચારશો ને ત્યારે દડાની સંખ્યામાં કોઈ ફેર નથી થતો. એટલે સંભાવના 8/18, 4/9. તો માગેલી સંભાવના અથવા બંને દડા લાલ રંગના હોય તે ઘટનાની સંભાવના એટલે કે a છેદ b ની સંભાવના બરાબર a ની સંભાવના ગુણ્યા b ની સંભાવના. શા માટે? નિરપેક્ષ ઘટનાઓ છે. a અને b નિરપેક્ષ છે. 4/9 into 4/9 એટલે 16/81. બીજો પ્રશ્ન એનો, પહેલો દડો કાળા રંગનો, બીજો દડો લાલ રંગનો. ઘટના એ પહેલો દડો કાળા રંગનો. હવે કાળા રંગના દડા કેટલા આપણી પાસે? 10. તો ઘટના એ ની સંભાવના 10/18 એટલે 5/9. અને બીજો દડો છે એ લાલ રંગનો. તો લાલ રંગના દડા છે 8 એટલે સંભાવના 8/18 એટલે કે 4/9. નિરપેક્ષ ઘટનાઓ છે. બીજો દડો લેતા પહેલા પહેલો દડો પાછો મૂકી દઈએ છીએ એટલે કાંઈ ફેર પડતો નથી. નિદર્શકાસના ઘટકો જેમ છે એમ જ છે. તો માગેલ ઘટનાની સંભાવના એટલે કે a છેદ b ની સંભાવના, ઘટનાઓ નિરપેક્ષ હોવાથી સંભાવનાનો ગુણાકાર થશે. 5/9 into 4/9 એટલે કે 20/81. ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં થોડું ધ્યાન દેજો. એક દડો કાળા રંગનો અને અન્ય દડો લાલ રંગનો. એટલે એવું નથી કીધું કે પહેલો દડો કાળો અને બીજો લાલ. ત્યાં બે શક્યતાઓ વિચારવી પડશે. પ્રથમ દડો લાલ રંગનો હોય, બીજો દડો કાળા રંગનો હોય, અથવા પ્રથમ દડો ક્રમ ઉલટાવવાનો છે, કાળા રંગનો, બીજો દડો લાલ રંગનો. એટલે આપણે આમ કરીએ, ઘટના એ દડો લાલ રંગનો હોય, ઘટના બી દડો કાળા રંગનો હોય. તો તમારે સંભાવના કોની ગોતવાની છે? લાલ રંગનો દડો હોય અને કાળા રંગનો દડો હોય એની સંભાવના અહીંયા ઓલરેડી ગણાઈ ગયેલી છે. છતાંય તમને એવું લાગે તો તમે નોંધ કરી શકો લાલ રંગના દડાની સંભાવના કેટલી? તો કે 8/18.
અને કાળા રંગના દડાની સંભાવના કેટલી? 10/18. એટલે એ વસ્તુ અગત્યની નથી. અગત્યની વાત આ છે, એક દડો લાલ રંગનો અને અન્ય દડો કાળા રંગનો. એટલે પેલો લાલ રંગનો દડો હોય અને બીજો કાળા રંગનો દડો હોય, અથવા પેલો દડો કાળા રંગનો હોય અને બીજો દડો લાલ રંગનો હોય. જો કન્ફ્યુઝન ના થાય. એવું લાગે તો હું 4 ઘટનાઓ અલગ કરી દઉં, નહીતર એવું થશે કે A યોગ B અને B યોગ A એ તો બે એક જ કહેવાય ને. એમ નહીં. તમે વાતને સમજ્યા હશો. આપણે ક્રમ જે વિચારીએ છીએ, ઘટના એ પ્રથમ દડો કોઈ પણ રંગ તમે લઈ લો, માનો કે આપણે લાલ લઈએ, લાલ રંગનો હોય. ઘટના B, બીજો દડો કાળા રંગનો હોય. હવે અહીંયા આપણે સાયમલ્ટેનિયસલી આવું કરીએ અને M અને N કહીએ, અથવા અલગથી લખીએ, ચાલો ને કઈ ગડબડ ના થાય. પ્રથમ દડો કાળા રંગનો હોય, આ બધું મૂકી દો, નહીતર તમે કન્ફ્યુઝ થશો. અને ઘટના N, બીજો દડો એ લાલ રંગનો હોય. તમને બધાની સંભાવના ખબર છે એટલે એ વસ્તુ હું નોટ ડાઉન નહીં કરું. લાલ રંગનો દડો સંભાવના કેટલી? 10/18. સોરી 8/18. અને કાળા રંગનો દડો સંભાવના કેટલી? 10/18. અગત્યનું આ છે, પહેલો દડો લાલ રંગનો અને બીજો દડો કાળા રંગનો, અથવા પહેલો દડો કાળા રંગનો અને બીજો દડો લાલ રંગનો. બરાબર? તો અહીંયા શું થશે? A/B ની સંભાવના પ્લસ M/N ની સંભાવના. શું કામ આ પ્રમાણે થયું? તો કે આ બે ઘટનાઓ છે એ પરસ્પર નિવારક છે. પહેલો દડો લાલ રંગનો હોય અને બીજા દડો કાળા રંગનો હોય, પહેલો દડો કાળા રંગનો અને બીજા દડો લાલ રંગનો, તો એનો છેદગણ શું થાય? હંમેશા ખાલી ગણ. પણ આ ઘટનાઓ નિરપેક્ષ છે. હવે પાછી આપણી મૂળ વાત પહેલા બીજા પ્રશ્નમાં જે હતી આવી ગઈ. એટલે સંભાવનાનો ગુણાકાર થશે. લાલ રંગના દડાની સંભાવના એ તમારી પાસે છે 4/9. આ રહી, અહીંયા રેવા દઉં છું થોડી વાર. અને કાળા દડાની સંભાવના એ 5/9. ઘટના એ છે લાલ રંગનો દડો. લાલ રંગના દડાની સંભાવના કેટલી? 4/9 ગુણ્યા B ની સંભાવના. B શું છે? કાળા રંગનો દડો. સંભાવના કેટલી છે? 5/9. હવે ક્રમ ઊંધો થઈ જાય છે. ઘટના એમ એટલે પહેલો દડો કાળા રંગનો એટલે 5/9 અને બીજો લાલ રંગનો 4/9. 20/81 પ્લસ 20/81 એટલે કે 40/81. ખાસ ધ્યાન દેજો, ત્યાં એવું નથી કે પહેલો દડો જે તે કલરનો હોય અને બીજો દડો. ટૂંકમાં એવું છે, બેમાંથી એક દડો, કોઈ પણ એક દડો લાલ રંગનો અને અન્ય દડો કાળા રંગનો. એટલે તમારે બે અલગ અલગ રીતે એ વાત વિચારવી પડે. 14મો પ્રશ્ન જોઈએ. A અને B એક ચોક્કસ સવાલને સ્વતંત્ર ઉકેલે તેની સંભાવના. A સ્વતંત્ર રીતે એક સવાલનો ઉકેલ મેળવવાની સંભાવના 1/2, B માટે 1/3. જો A અને B બંને સ્વતંત્ર રીતે આ પ્રશ્નને ઉકેલવાનો પ્રયત્ન કરે તો સવાલનો ઉકેલ મળે. બેમાંથી એકને જ સવાલનો ઉકેલ મળે તેની સંભાવના શોધો. A ને સ્વતંત્ર રીતે ઉકેલ મળેની સંભાવના એટલે આપણે P of A કરીને લખી નાખીએ 1/2 અને B ને ઉકેલ મળેની સંભાવના 1/3. પહેલો જે પ્રશ્ન છે, સવાલનો ઉકેલ મળે, એ પછી વાત કરીએ. એને કોઈ આપણે ગણિતની વાત છે, દાખલાની જ વાત કરીએ. સવાલને જવા દો ને.
એને દાખલો ગણતા આવડે એની સંભાવના 1/2 અને બી ને દાખલો ગણતા આવડે એની સંભાવના 1/3. તો દાખલો ગણાય, સવાલનો ઉકેલ મળે, દાખલાનો સાચો જવાબ મળે. આપણને દાખલાનો સાચો જવાબ મળે એની સાથે જ્યારે મતલબ હોય ત્યારે એ દ્વારા સાચો જવાબ મળે તોય ચાલે, બી દ્વારા સાચો જવાબ મળે તોય ચાલે, અને બંને દ્વારા સાચો જવાબ મળે તોય ચાલે. એટલે સવાલનો ઉકેલ મળે તે ઘટનાની સંભાવના. એ થશે a યોગ b ની સંભાવના. યાદ કરો, a ની સંભાવના પ્લસ b ની સંભાવના માઈનસ a છેદ b ની સંભાવના. પણ આ ઘટનાઓ કેવી છે? નિરપેક્ષ. a ને દાખલો આવડે તો b ને આવડશે જ અથવા નહીં આવડે એવી કોઈ ખાતરી નથી. એમ a ને ન આવડે તો b ને આવડશે જ અથવા નહીં આવડે એવી પણ કોઈ ગેરંટી નથી. એટલે છેદની સંભાવના જે છે ત્યાં સંભાવનાનો ગુણાકાર થશે. હવે p of a 1/2, p of b 1/3 બંનેનો ગુણાકાર એટલે 1/6. 6 લસા થયો 3 + 2 - 1/6 એટલે 4/6 એટલે કે 2/3. અને બીજો જે પ્રશ્ન છે એમાં બેમાંથી એકને જ સવાલનો ઉકેલ મળે. બેમાંથી એકને જ એટલે કાં a ને ઉકેલ મળે અને b ને ન મળે, અથવા a ને ન મળે અને b ને મળે. a ને ઉકેલ મળે એટલે ઘટના એ થઈ ને p of a, હા, પણ b ને ઉકેલ ના મળે એટલે શું થશે? b ડેશ. p of b આપણે લખ્યું છે એ કઈ સંભાવના છે? b ને ઉકેલ મળે એની સંભાવના છે. બીજો જે પ્રશ્ન છે નોંધી લઈએ, બેમાંથી એકને જ સવાલનો ઉકેલ મળે તે ઘટનાની સંભાવના. એને સંકેતમાં લખો ને એ વસ્તુ અગત્યની છે, પછી તો સિમ્પલ છે. આપણે બે અલગ અલગ રીતે વિચારીએ છીએ. a ને ઉકેલ મળે અને b ને ન મળે, અથવા a ને ઉકેલ ન મળે અને b ને મળે. તમે યાદ કરો 11મું ધોરણ ગણ અથવા સંભાવના. અહીંયા માત્ર a ના ઘટકો છે, અહીંયા માત્ર b ના ઘટકો છે, એટલે એનો છેદગણ ખાલી ગણ છે. એટલે બે પરસ્પર નિવારક ઘટનાઓ છે. તો યોગની સંભાવના બરાબર સંભાવનાનો સરવાળો પૂર્વ ધારણા 3. છતાં આપણે અહીંયા લખી દઈએ કે ભાઈ a છેદ b ડેશ છેદ a ડેશ છેદ b = 5. a અને b નિરપેક્ષ હોય, પરિણામ યાદ કરો. a અને b નિરપેક્ષ હોય તો a અને b ડેશ નિરપેક્ષ થાય, a ડેશ અને b પણ નિરપેક્ષ થાય. તો a ની સંભાવના ગુણ્યા b ડેશ ની સંભાવના પ્લસ a ડેશ ની સંભાવના ગુણ્યા b ડેશ ની સંભાવના. કારણ શું? નિરપેક્ષ ઘટનાઓ. a ની સંભાવના 1/2, b ડેશ ની સંભાવના 1 - 1/3, a ડેશ ની સંભાવના 1 - 1/2, b ની સંભાવના 1/3. 1/2 * 2/3 પ્લસ 1/2 * 1/3. છેદ નથી ઉડાડતા, આપણે સીધો 6 લસા કરી નાખીએ એટલે 2 + 1/6 it will be 1/2. એટલે એ થયો બીજા પ્રશ્નનો જવાબ. 15 અને 16 બે દાખલાઓ છે. આપણે એની વાત પૂરી કરી લઈએ તો આપણો આ ટોપિક અહીંયા પૂરો થઈ જાય. પંદરમો દાખલો જોઈએ. સારી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. નીચેનામાંથી કયા કિસ્સાઓમાં ઘટનાઓ E અને F નિરપેક્ષ છે?
પહેલું 52 માંથી એક પત્તું પસંદ કરવાનું છે એટલું યાદ રાખજો. ઘટના ઈ પસંદ કરેલ પત્તું કાળીનું છે. આપણે ટૂંકમાં લખશું પત્તું કાળીનું છે. કાળીનું, કાળા રંગનું નહીં. જોજો કાળીના પત્તા કેટલા? 13. ટોટલ પત્તા કેટલા? 52. સંભાવના 13/52 એટલે કે 1/4. ઘટના એક પસંદ કરેલું પત્તું એકો છે. પત્તું એકો છે. એકા કેટલા હોય? 4. એટલે એની સંભાવના f ની સંભાવના 4/52 એટલે કે 1/13. હવે નિરપેક્ષતા ચકાસવાની હોય એટલે છેદની સંભાવના જોશે. તો છેદગણ શું થયું? પત્તું કાળીનો એકો છે. કાળીનું છે અને એકો છે એટલે પત્તું કાળીનો એકો છે. 52 પત્તામાંથી કાળીનો એકો એક જ હોય ને એટલે સંભાવના કેટલી? 1/52. આવો સિમ્પલ ગુણાકાર તમને આવડે. ઈ ની સંભાવના અને f ની સંભાવનાનો ગુણાકાર બરાબર ઈ છેદ f ની સંભાવના. તો ઈ અને f એ નિરપેક્ષ છે. બીજો પ્રશ્ન ઘટના ઈ પસંદ કરેલું પત્તું કાળા રંગનું છે. પત્તું કાળા રંગનું છે. કાળા રંગનું, કાળીનું નહીં. કાળા રંગના પત્તા કેટલા? 26 એટલે સંભાવના 26/52 એટલે કે 1/2. અને ઘટના f આપી છે પસંદ કરેલું પત્તું રાજા છે. પત્તું રાજા. રાજા કેટલા હોય? 4. કેટલામાંથી? 52 માંથી. એટલે સંભાવના થઈ 1/13. હવેની છેદ ઘટના છેદ ઘટના શું થશે? પસંદ કરેલું પત્તું કાળા રંગનું હોય અને રાજા હોય એટલે કાળા રંગનો રાજા. કાળા રંગના રાજા કેટલા? 2. પત્તું કાળા રંગનું અને રાજા હોય. એક કાળીનો રાજા અને એક ફૂલીનો રાજા. એટલે ઈ છેદ f ની સંભાવના થશે 2/52 એટલે કે 1/13. તો અહીંયા સંભાવનાનો ગુણાકાર સોરી 1/26. તો તમે જોઈ શકો છો સહેલું છે એટલે કહું છું. ઈ ની સંભાવના અને f ની સંભાવનાનો ગુણાકાર કરશો 1/26 થઈ ગયું. ઈ ની સંભાવના ગુણ્યા f ની સંભાવના 1/2 into 1/13 એટલે 1/26 એટલે કે p of e છેદ f. તો e અને f એ નિરપેક્ષ છે. ત્રીજો દાખલો જોઈએ. પસંદ કરેલ પત્તું રાજા અથવા રાણી છે. ઘટના ઈ પત્તું રાજા અથવા રાણી છે. રાજાના પત્તા 4, રાણીના પત્તા 4 એટલે ટોટલ 8 થયા. એટલે સંભાવના થઈ 8/52. છેદ ઉડાડવા હોય તો ઉડાડી દો. 13 ચોખ્ખું 52 ને 2 ચોક 8 2/13. ઘટના f જોઈ લે. બીજી ઘટના શું છે? પસંદ કરેલ પત્તું રાણી અથવા ગુલામ છે. પત્તું રાણી અથવા ગુલામ છે. રાણી અથવા ગુલામ એટલે 8 પત્તા થયા ને. 4 રાણીના અથવા 4 ગુલામના અથવા એટલે યોગ બધા 8 પત્તા એટલે વળી પાછી સંભાવના 8/52 એટલે 2/13. હવે સમજો ઈ છેદ f. પત્તું રાજા અથવા રાણી છે એટલે ત્યાં 8 ઘટકો છે. 4 રાજા અને 4 રાણી. રાજાને k અને રાણીને q થી બતાવ્યું એટલે k1 k2 k3 k4 અને q1 q2 q3 q4 8 ઘટકો. ઈ f માં
ગુલામને આપણે જે વડે બતાવીએ છીએ, બરાબર? એટલે ત્યાં ઘટકો કયા છે? Q1 Q2 Q3 Q4 અને J1 J2 J3 J4. તો એનો છેદગણ શું થયો? Q1 Q2 Q3 Q4 એટલે પત્તુ રાણી છે. તો રાણીના પત્તા કેટલા? 4. કેટલામાંથી? 52 માંથી. એટલે સંભાવના કેટલી થઈ ગઈ? 1/13. હવે તમે જુઓ, E ની સંભાવના અને F ની સંભાવનાનો ગુણાકાર કરીએ. 2/13 ગુણ્યા 2/13. આપણે ગુણાકાર નથી કરવો. આપણને ખબર છે 1/13 નહીં થાય. એટલે કારણ વગરનો સમય નહીં બગાડો. is not equal to p કૌંસમાં E છે F. તો E અને F એ નિરપેક્ષ નથી. સોળમો પ્રશ્ન. એક છાત્રાલયમાં 60% વિદ્યાર્થીઓ હિન્દી સમાચાર પત્ર વાંચે છે, 40% અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે અને 20% હિન્દી અને અંગ્રેજી બંને સમાચાર પત્ર વાંચવામાં આવે છે. વિદ્યાર્થીઓ દ્વારા સમાચાર પત્ર વાંચવાની ટકાવારી આપી છે. એક વિદ્યાર્થી યાદેશી રીતે પસંદ કરવામાં આવ્યો. તે હિન્દી કે અંગ્રેજી પૈકી એક પણ સમાચાર પત્ર ન વાંચતો હોય, હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય તો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે અને અંગ્રેજી સમાચાર પત્ર વાંચતો હોય તો તે હિન્દી સમાચાર પત્ર વાંચે છે. આ સંભાવનાઓ આપણે મેળવવાની છે. આપણે એક કામ કરીએ. હિન્દી સમાચાર પત્ર વાંચતો વિદ્યાર્થી હિન્દી સમાચાર પત્ર વાંચે છે અને ઘટના ઈ વિદ્યાર્થી અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે. આ પ્રમાણે લઈએ તો હિન્દી સમાચાર પત્ર વાંચતા હોય એવા 60% છે, એટલે સંભાવના થઈ 60/100. અંગ્રેજી સમાચાર પત્ર વાંચતા હોય એવા 40% છે, એટલે 40/100. અને બંને સમાચાર પત્રો વાંચતા હોય, બંને એટલે છેદગણ થયો H/E, એવા છે 20%, એટલે સંભાવના થઈ 20/100. હવેના પ્રશ્નો જોતા જઈએ. પહેલો પ્રશ્ન છે હિન્દી કે અંગ્રેજી પૈકી એક પણ સમાચાર પત્ર ન વાંચતો હોય તેની સંભાવના. હિન્દી કે અંગ્રેજી બેમાંથી એક પણ સમાચાર પત્ર ન વાંચતો હોય, એટલે હિન્દી સમાચાર પત્ર ન વાંચતો હોય અને અંગ્રેજી સમાચાર પત્ર ન વાંચતો હોય, એટલે H/E ની સંભાવના. હિન્દી સમાચાર પત્ર ન વાંચતો હોય એટલે પૂરક ઘટના, અને એટલે છેદ અંગ્રેજી સમાચાર પત્ર ન વાંચતો હોય એટલે એની પૂરક ઘટના થઈ. તો એને તમે દ મોર્ગનના નિયમ પ્રમાણે H/E નો ડેશ આમ લખી શકો, એટલે કે 1 - P of H/E, સંભાવનાનો સરવાળાનો નિયમ એનો ઉપયોગ કરશું. P of H plus P of E minus P of H/E. P of H 60/100, P of E 40/100 minus 20/100, 80/100 થયા ને, એટલે ફાઇનલી 20/100 એટલે 1/5 થયું. અથવા પોઈન્ટમાં લખવું હોય તોય છૂટ છે, તમે લખી શકો છો. એ આપણે અગાઉ વાત કરી જ છે. તમારે બધા દાખલાના જવાબ પોઈન્ટમાં જોતા હોય તો તમારી પાસે કેલ્સી છે, તમે મેળવી શકો છો. એટલે એ વાતને સંભાવના સાથે કોઈ નિસ્બત નથી. કદાચ MCQ માં તમારો જવાબ પોઈન્ટમાં આપ્યો હોય તો એ તમે ગણી શકો છો.
એલસીની મદદથી અથવા ભાગાકાર કરીને. અગત્યનું શું છે? સંભાવના કેમ મળે એ અગત્યનું છે. જવાબનું સાદું રૂપ એ પ્રાઇમરી સ્કૂલના પ્રશ્નો છે, એટલે આપણે એ ડિસ્કશન નહીં કરીએ. એમાં બીજો પ્રશ્ન છે બી. જો તે હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય તો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચે તે તેની સંભાવના શોધો. જો થી શરૂ થતી ઘટના પહેલા બની ગઈ છે તો થી શરૂ થતી ઘટના એ એના પર આધારિત છે. એટલે ઘટના એચ હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય એ બની ગઈ છે, તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચતો હોય તેની સંભાવના એ આપણે મેળવવાની છે. હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય એ ઘટના બની ગઈ છે, તો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચે એટલે ઘટના એની સંભાવના મેળવવાની છે. શક્તિ સંભાવનાના સૂત્રનો ઉપયોગ કરશું. ઈ છેદ h ની સંભાવના છેદમાં h ની સંભાવના. છેદની સંભાવના છે 20/100 અને p of h 60/100, એટલે એનું સાદું રૂપ આપતા, સરળ રૂપ આપતા એ જવાબ થશે 1/3. અને ત્રીજો જે પ્રશ્ન છે, જો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચતો હોય એટલે ઘટના ઈ બની ગઈ હોય તો તે હિન્દી સમાચાર પત્ર વાંચે છે તેની સંભાવના શોધો. એટલે ઈ પર આધારિત h ની સંભાવના. ફરીથી જોઈ લો, તે હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય તો એટલે ઘટના ઈ બની ગઈ છે, હિન્દી સમાચાર પત્ર વાંચે છે તેની સંભાવના શોધો, એટલે ઘટના h ની સંભાવના મેળવો. તો h છેદ e ની સંભાવના છેદમાં e ની સંભાવના, આવું સૂત્ર પ્રમાણે થશે. છેદ ક્રિયામાં ક્રમના નિયમનું પાલન થાય છે, એટલે h છેદ e કે e છેદ h એ બંને સરખા છે. સંભાવના 20/100 અને e ની સંભાવના એ છે 40/100, એટલે સાદુરૂપ આપતા ફાઇનલ આન્સર ઇઝ 1/2. હવે બે ખાલી જગ્યાના પ્રશ્નો છે એની ચર્ચા આપણે કરી લઈએ, એટલે આપણું આ સ્વાધ્યાયનું કામ અહીંયા પૂરું થશે. સત્તરમો પ્રશ્ન ખાલી જગ્યાનો. પાસાઓની જોડ ફેંકવામાં આવે છે, એટલે 36 ઘટકો. પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે. આપણી પાસે u ના ઘટકોની સંખ્યા 36 છે. બે પાસાઓને ઉછાળવાના પ્રયોગનો નિર્દેશોકાશ. ઘટના શું છે? પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે. યુગ્મ અને અવિભાજ્ય, અને પ્રત્યેક પાસા પર એટલે બંને ઘટકો યુગ્મ હોય અને અવિભાજ્ય હોય, તો એવો એક જ માત્ર ઘટક છે 2 2. કારણ કે 1 2 3 4 5 6 6 ઘટકો જે છે ને એમાં 2 એ માત્ર એવી એક સંખ્યા છે જે યુગ્મ અને અવિભાજ્ય બંનેનો ગુણધર્મ ધરાવે છે. એટલે ઘટના a ની સંભાવના કેટલી? તો કે 1/36. અહીંયા ઘટકોની સંખ્યા 1, અહીંયા 36, સંભાવના 1/36. બીજો પ્રશ્ન છે, નીચેના પૈકી ખાલી જગ્યા વિકલ્પ માટે a અને b નિરપેક્ષ થશે. હવે ત્યાં વિકલ્પો આપણે ચેક કરવા પડશે, ગણતરી નથી કરવાની થતી. કયા વિકલ્પમાં a અને b નિરપેક્ષ છે? તો પહેલું છે a અને b પરસ્પર નિવારક. પરસ્પર નિવારક ઘટનાઓ નિરપેક્ષ હોય એવું જરૂરી નથી, એટલે કેન્સલ થયું. b છે p of a dash b dash, એટલે a dash છેદ b dash. b માં જે આપ્યું છે એને જરા સમજીએ. a dash b dash એટલે p of a dash છેદ b dash. p of a dash છેદ b dash એટલે p of a યોગ b નો dash, એટલે 1 minus p of a યોગ b, એટલે 1 minus p of a minus p of b plus p of a છેદ b. હવે એમાં જમણી બાજુ જે છે 1 minus p of a into 1 minus p of b,
તમે એનું સાદુરૂપ વિચારો ને તો જે ચાર ઘટકો થશે 1 - p of a - p of b અને પ્લસ p of a into p of b. એટલે જો અહીંયા આપણે p of a into p of b મૂકીએ ને તો તમને આ 8મા ધોરણના અવયવોની વાત છે એટલે હું સાદુરૂપ નહીં લખું, તમે સમજી શકો એવું. તો આ અવયવ મળે, પણ એના માટે આપણે p of a છેદ b ની જગ્યાએ p of a into p of b મૂકવું પડ્યું ને, એટલે એનો અર્થ શું થયો? નિરપેક્ષ ઘટનાઓ થઈ ને. એટલે આ પરિણામ ખરું રાખવા માટે શેની જરૂર છે? a અને b નિરપેક્ષ. છતાંય ત્રીજા અને ચોથાની વાત કરી, p of a બરાબર p of b, બે ઘટનાઓની સંભાવના સરખી હોય તો ઘટના નિરપેક્ષ છે એવું કહેવાય નહીં. અને p of a plus p of b equal to 1 તો એ એકબીજાની પૂરક ઘટનાઓ થઈ. સંભાવનાનો સરવાળો એક થતો હોય એટલે p of a plus p of a dash equal to 1 થાય છે તો પણ નિરપેક્ષતા ન આવે. એટલે નિરપેક્ષતાની વાત માત્ર પરિણામ b માં ખરી છે. જો આ પરિણામ સાબિત કરવું હોય તો ઘટનાઓ a અને b નિરપેક્ષ એની જરૂર પડશે. એટલે નીચેના પૈકી b વિકલ્પ માટે ઘટનાઓ a અને b નિરપેક્ષ થશે, એટલે એનો જવાબ છે b. આ સાથે આપણું સ્વાધ્યાય 13.2 પૂરું થાય છે. વળી પાછા થિયરીના કેટલાક પોઈન્ટ્સ એ સમજી લેશું અને એ પછી દાખલાઓની વાત કરશું. હવે અઘરો પોર્શન શરૂ થાય છે. શરતી સંભાવનાનો અગત્યનો અને અઘરો પોર્શન શરૂ થાય છે. એટલે થોડી સ્લો સ્પીડ કરીને, આપણી સ્પીડને થોડી આપણે સ્લો કરીને ચાલશું. તમે બરાબર કોન્સન્ટ્રેટ કરજો. એક વખત સમજાઈ જાય તો એ વસ્તુ અઘરી નથી. એટલે શું સમજવાનું છે એ હું વાત કરીશ તમને. શેના ઉપર કોન્સન્ટ્રેટ કરી અને આગળ ચાલવાનું છે તો એ બહુ સહેલું છે. એટલે હવે બરાબર ધ્યાન આપવાનું છે. શરતી સંભાવનાનો જે સૌથી ટોપ મોસ્ટ અઘરો કહેવાય એ પોર્શન હવે આવતા લેક્ચરથી શરૂ થશે. એટલે અહીંયા સુધીનો અભ્યાસ બરાબર કરી લેજો. ઓકે.